સરકાર આજે મુંબઈ તરફ ગયો છે. ઠાકોરજીએ સંકેત મુંબઈ તરફ ગયો છે અને મુંબઈમાં આજે જ અમારા અમરેલી જિલ્લાનું રતન એવા હિતેનભાઈ ભૂટા નો જન્મદિવસ હોય તેઓ 55 વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે પોતાનું સૌરાષ્ટ્રની ભૂમિનું ઋણ ચૂકવવાનો અવસર ગણો કે જે ગણો તે એ નિમિત્તે આજે અમારા અંધજન તાલીમ કેન્દ્ર અને અંધશાળા અંધજન તાલીમ કેન્દ્ર એટલે અંધશાળા અને પાંજરાપોળ ગૌશાળા અને માનસિક વિકાસ કેન્દ્ર એટલે મનબુદ્ધિની છાત્રાલયની ટ્રેનિંગ સ્કૂલના વિકાસ અર્થે જે પણ કાંઈ કાર્ય અમારા બોમ્બેમાં દીપકભાઈ પારેખ અને મુકેશભાઈ મહેતા જે કાર્ય કરે છે એમાં આજે વેગ આપવા માટે તેઓ એક બગીચામાં એમના સન્માન સમારંભમાં અત્રે ભેગા થયા હતા. તો ખરેખર મને આનંદની વાત એ છે કે આ ત્રણેય જિલ્લાઓ અમરેલીના જ છે. તો એ અમરેલીના વિકાસ માટે કે આ સંસ્થાના વિકાસ અર્થે ખૂબ પ્રયત્ન અમારા દીપકભાઈ અને મુકેશભાઈ કરે છે. તો આજે હિતેનભાઈના જન્મદિવસની અમે લોકો ખૂબ ખૂબ વધાઈ આપીએ છીએ. પાંજરાપોળ ગૌશાળાના ગૌ માતાના મૂંગા આથી તેમના ઉપર રહે અને આજે તેમના તરફથી આ સન્માન સમારંભ મુંબઈમાં જે ગોઠવાણ હતો સવારના 7 વાગે અને પોતે 4 વાગે અમેરિકાથી આવ્યા એમાં એમને 1 લાખ રૂપિયાનું અનુદાન અત્રે જાહેર કરેલ છે અને સાથોસાથ અંધશાળામાં પણ 1 લાખ રૂપિયાનું ડોનેશન જાહેર કરેલ છે. તો હિતેનભાઈ ભૂતા પોતે ગ્લોબલ કપોળ વિકાસ ટ્રસ્ટના પોતે મેમ્બર છે અને ગૂગલ કંપનીમાં પીચાઈ સાથે પાર્ટનર પણ છે અને ધાર્મિક તેમજ સામાજિક ક્ષેત્રમાં તેમનું ખૂબ જ મોટો હિસ્સો છે. તો રેલવેમાં પણ ત્યાં આગળ રેલવેમાં પણ એમના તરફથી પાણીના પરબ છે, આપણે સુવિધાઓ બેસવા માટેની બેંકના અને એવી અન્ય વસ્તુઓમાં. તો આમ તો હું કહું કે સૌરાષ્ટ્રમાં રાજુલાથી માંડીને મહુવાથી માંડીને દામનગરથી માંડીને અમરેલીથી આગળ પણ ઘણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં અનેક સામાજિક ક્ષેત્રે પણ એમનું યોગદાન છે. તો પુનઃ એમને અમારા ગૌ માતાના આશીષ સાથે હું અમારા ટ્રસ્ટી મંડળ વતી ખાસ તો એમને અભિનંદન અને હેપી બર્થડે કહું છું. તેઓ દીર્ઘ આયુષ્ય નિરોગી રહી અને આવા સત્કાર્ય કરાવતા રહે અને એનો વિકાસ જે છે એની પ્રગતિ દિન પ્રતિદિન આગળ વધે, ખૂબ જ આગળ વધે એવી અમે ઠાકોરજીને વિનંતી કરીએ છીએ. કૃષ્ટિ સંપ્રદાયમાં ઠાકોરજી પાસે મગાતું નથી, પણ અમે ઠાકોરજીને ખાસ વિનંતી કરીએ છીએ કે આવા અમારા સૌરાષ્ટ્રના અને અમરેલીના સપૂત, અમરેલીના ભામાસા સમાન હિતેનભાઈને જે પણ કંઈ કીધી એની મનોકામના, પોતાની મનોકામના ગૌ માતાના આશીષ સાથે પૂર્ણ થાય એ જ આજના મંગળ દિવસે મારી અભ્યર્થના કરું છું. ગૌ માતાને વંદન કરી અને સૌને વંદન કરી અસ્તુ. અને ગૌશાળા જે છે એ 90 વર્ષ જૂની છે. ઘણા તડકાને છાંયડા પડ્યા છે એમાં, પણ એ તડકા છાંયડામાં પણ ગૌશાળા અવિરત રીતે ચાલે છે. તો 90 વર્ષમાં અમારે અત્યારે હાલમાં જર્જરિત થયેલા ગૌ માતાના 4 આવાસોની તાત્કાલિક જરૂરિયાત છે. આવતી મોટી સંખ્યા હોવાથી હોસ્પિટલ ઊભી કરવી પડે તેવું છે. અને ખાસ તો ગોવાળાના પણ આવાસ તૂટી ગયા છે. થોડાક રસ્તાઓમાં ગારા કિચનના હિસાબે ફ્લેવર બ્લોક પણ નખાવવા પડશે અને કબીનો રૂમ કરવો છે. આ બધી વસ્તુ અત્યંત જરૂરિયાતવાળી છે. તો પુનઃ આપ સર્વને 2 હાથ જોડીને ગૌ માતાના આશીષ સાથે વિનંતી કરું છું કે આપ આમાં સહયોગ આપી અબોલ મૂંગા પશુના આશીષ આપો. પુનઃ હું હિતેનભાઈ એટલે કે અમારા અમરેલીના રતનને નતમસ્તકે વંદન કરી અને હેપી બર્થડે કરું છું.
અને દીર્ઘ આયુષ્ય, નિરોગી આયુષ્ય અને ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ અને આપણી સાથે અર્થુ દિલીપભાઈ પરીખ પાંજરાપોળ ગૌશાળા અને મુંબઈમાં જે આ દીપકભાઈ અને મુકેશભાઈ આ અમારા ત્રણેય સંસ્થાઓ માટે જે પણ કાંઈ મહેનત અને જે પણ કાંઈ આયોજન કરે છે તેમને પણ હું મસ્તકે વંદન કરું છું.